રાજ્યમાં વધુ એક પોન્ઝી કૌભાંડ સામે આવ્યું। રિસેલ વેલ કંપનીના નામે ચાલતું કૌભાંડ સામે આવ્યું। 5% વળતર આપવાની લાલચ આપીને રોકાણકારો પાસે રૂપિયા ખંખેર્યા। વર્ષ 2017થી આ કૌભાંડ ચાલતું હોવાનું સામે આવ્યું। સંજય માંગરોલિયા નામનો શખ્સ આ કૌભાંડ ચલાવતો હતો। ગુજરાતી ફિલ્મ ઓઇલ કંપનીમાં રોકાણ કરવાની લાલચ આપી હતી। ફેબ્રુઆરીથી વળતર આપવાનું બંધ કર્યું હતું। રિસર્ચ વેલ્થ કંપની છે સંજયભાઈ માંગરોલિયા, તેઓ નાના માણસોને 4 થી 5% ડિવિડન્ડ આપી અને રોકાણ કરાવેલ હતું અને એટલે નાના માણસોએ રોકાણ કરી નાખ્યું અને લગભગ 500 થી 1000 કરોડનું કૌભાંડ છૂટક આવું કરી અને આખા ગુજરાત વ્યાપી કરેલું। અને આ લોકોએ બધાને એમ કીધું કે તમને ડિવિડન્ડ આપતું એટલે અમુક સમય સુધી આપ્યું, પછી માર્ચ મહિનાથી બંધ કરી દીધું છે। કોઈને આપતા નથી, પોતાની ઓફિસ બંધ કરી દીધી છે, મોબાઈલ બંધ કરી દીધો અને ફરાર થઈ ગયા છે અને મોટું કૌભાંડ કરી નાખ્યું છે। તો અત્યારે બધા ફરિયાદ કરવા માટે 50 થી 60 જણા લોકો અત્યારથી 20 થી 22 કરોડની ફરિયાદ કરવા માટે અમે અહીંયા આવેલા છીએ। સંજય માંગરોલિયા મેઇન છે અને એની ઓફિસ સંભાળતો સુરજ હતા, એ સંભાળતો એટલે સંજય માંગરોલિયા મેઇન છે। તમારી માંગણી શું છે? અમારી માંગણી એવી છે કે તાત્કાલિક ધોરણે ધરપકડ થાય અને અમારું રોકાણ કર્યું છે ત્યાં બધા લોકોને પાછું મળી જાય એવી અમારી માંગણી છે। એ 2017 થી ટૂંકમાં બધા રોકાણ કરતા હતા ધીમે ધીમે અને ત્યાં લગી વ્યાજ બધાને ડિવિડન્ડ રૂપે 4 થી 5% આપેલ હતા। માર્ચ મહિનાથી બંધ કરેલ હતું। મારું પરાક્રમસિંહ જાડેજા। હાજી, અમારે રિસેટ વેલ્થ નામે સંજયભાઈ માંગરોલિયાએ કંપની બનાવેલી અને અલગ અલગ લોકોને કીધું કે અલગ અલગ વ્યવસાયમાં ઇન્વેસ્ટમેન્ટ તમે કરો એટલે 1 થી 5 તારીખમાં આપને બધાને 5% રિફંડ મળશે જે મૂળ રકમ મૂકેલી છે એનું। મેં 3 વર્ષ પહેલા રકમ મૂકેલી હતી। શરૂઆતમાં 1 લાખ આપ્યા, પછી 2 લાખ આપ્યા, એમ કરતા પેલા 8 લાખ રૂપિયા આપ્યા। એનું રેગ્યુલર બધું ચાલતું હતું પણ ખબર નહીં કેવી રીતે આ કામ એમનું ટલ્લે ચડ્યું અને પછી ફેબ્રુઆરી મહિનાથી 1 થી 5 માં આવશે, 25 થી 30 માં આવશે, આવું બધું કીધું। અમને મેસેજ પણ કરેલા, પછી તો ફોન પણ ઉપાડતા નથી। અમુક વ્યક્તિઓને તો એમણે શેર પણ આપેલા કે આ ભરોસા તરીકે આ તમે રાખો, જોકે અમને તો શેર કઈ મળેલા નથી પણ હજી મારા 8 લાખ રૂપિયા હજી એમાં ચલવાયેલા છે। ઘણા લોકો ભોગ બન્યા છે। અમારું ગામ નાના મોવા છે, એમાંથી લગભગ 65 વ્યક્તિ ભોગ બનેલા છે। અમારા ગામનો હિસાબ કરીએ તો લગભગ ઓછામાં ઓછા 8 થી 8.25 કરોડ રૂપિયા થાય છે। માંગણી શું છે? બસ સીપી સાહેબ ને કહી અને અમુક વ્યક્તિઓ મને કીધું આ ભાઈ ફરાર છે તો સાહેબ તપાસ કરે અને અમને વ્યવસ્થિત જવાબ મળે આનો, કારણ કે મહેનત કરીને બધું રૂપિયા બધું મૂડી ભેગું કરેલું છે અને આવી રીતે આ દુરુપયોગ થઈ ગયો આવો બધો પોન્જી સ્કીમ જ છે એવું ઘણું। મારું નામ વીરભદ્રસિંહ જાડેજા। અમારી રજૂઆત છે કે અમારા રૂપિયા જે મૂક્યા હતા અમે કેશ ચેકથી સંજયભાઈ માંગરોળિયા કરીને છે, 150 રોડ ઉપર એમની ઓફિસ આવેલી છે, આરકે એમ્પાયરમાં છે, 611 નંબરની। અને એ લોકો ચેકથી રૂપિયા અમને મતલબ લેતા અને અમને આપતા તે ઇન્ટરેસ્ટ ચેકથી જ એટલે એકાઉન્ટમાં આપતા એમ વ્હાઇટ જ। એટલે અમે મારા લગભગ 40 લાખ જેવું છે। આ લગભગ 8-10 વર્ષથી ચાલુ હતું। મારા તો 3 વર્ષથી છે અને મારા જાણીતા છે એવા તો 60 થી 70 જણા છે। હવે તમારી માંગણી શું છે? અમારી માંગણી તો અમારા મૂળ રકમ આવી જાય ને એની માંગણી છે। કેટલા ટાઈમથી તમે કેવી રીતે રોકાણ કરાવતા અને કઈ કંપની? કંપની એટલે વેલસેટ કરીને હતી, રિસેટ કરી અને એ લોકો એને ચેક આપો તમે આવતા મહિનાથી બીજા મહિનાથી તમને એનું પેમેન્ટ ચાલુ થઈ જાય તમારા એકાઉન્ટમાં। કઈ રીતે આપને જે છે તે નફો આપતા? નફો એટલે 5% કઈ રીતે ચાલુ સ્કીમ એની તમારે એને ચેક આપો, તમે ₹1 લાખનો ચેક આપો એટલે તમને 5000 રૂપિયા દર મહિને આપે, તમારા એકાઉન્ટમાં જ પડે। તમે કેટલા ટાઈમથી? હું 3 વર્ષથી હતો એમ રેગ્યુલર અમારા ખાતામાં આવી જતો। 3 મહિનાથી બંધ થઈ ગયું છે, માર્ચથી બંધ થઈ ગયું છે।
માર્ચમાં જ કંઈક ડખા થઈ ગયા હતા, લેટ થઈ ગયું હતું. પછી એને એવું કીધું હતું કે 1% ઓછો કરીને આપશું, તોય અમે ચાલુ રાખ્યું હતું. કે ખાસ તો હવે માંગણી શું છે? માંગણી અમારી મૂળ રકમ આવી છે ને એવી છે માંગણી અમારી.